સમગ્ર દેશમાં આજે 80મો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ ખોડલધામ ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ મોં મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી સુશોભિત કરાયું છે તેમજ માં ખોલડ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે, જે કદાચ વિશ્વનું એકમાત્ર ખોડલધામ મંદિર છે। આજે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। રિપોર્ટર ભાગ્યેશ ડુબરિયા, વીરપુર।